હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે રેવન્યુ તલાટીની પરીક્ષા તમે પહેલી વાર આપવા જઈ રહ્યા છો તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, પરીક્ષા ખંડમાં પહોંચતા પહેલા કઈ કઈ વસ્તુ લઈ જવી જોઈએ, ત્યાં કઈ રીતના મગજ શાંત રાખવું જોઈએ, ત્યાં કઈ રીતના ટીક કરવા જોઈએ, પેપર કઈ રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ, પેપરનું એટલું પ્રેશર હોય તમે પહેલી વાર આપવા જાવ તમને એમ લાગે કે આ બધી કઈ વસ્તુ ક્યાંક ભૂલ તો નહીં થઈ જતી હોય ને મારી, તો આ બધી વસ્તુ હું તમને કહીશ. 2018થી હું પોતે એક્ઝામ આપું છું, ઘણી બધી એક્ઝામ આપી છે, મેં ઘણી બધી જગ્યાએ ભૂલો કરી છે, ઘણી જગ્યાએ ઘણું વસ્તુ શીખવા મળ્યું છે, ઘણા બધા એવા સ્ટુડન્ટનું સાંભળેલું હોય એટલે તમને હું આ ગાઈડ આપી શકું ભાઈ કે આ વસ્તુ તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. છેલ્લે એ પણ કહીશ OMR બતાવીને કે કઈ રીતે તમે ટીક કરવું જોઈએ. ઘણાને પહેલા સાથે સાથે ટીક કરતા હોય, ઘણા પહેલા પેપરમાં ટીક કરી લઈ પછી કરતા હોય, હવે ઈ કેટલા કરવા, કઈ રીતના એટેમ્પ કરવા, એ દરેક વસ્તુનો આપણે આ વિડીયોની અંદર જાણકારી લેશું. તો સૌથી પહેલી વસ્તુ ધ્યાન રાખવાનું છે તમારું સેન્ટર છે ને એને જોઈ લેવું સરખુંથી. તમારું સેન્ટર ઘણીવાર મારે એકવાર એવું થયું હતું કે સેન્ટર ગૂગલમાં નાખ્યું હતું, ત્યાં ગયો હતો ઓન ધ સ્પોટ એવું કોઈ સેન્ટર હતું જ નહીં. પછી પૂછ્યું કે આવી બે સ્કૂલ છે એટલે એમાં કન્ફ્યુઝન ન થાય એટલે તમારે ખાસ કરીને સેન્ટરમાં બહુ વહેલું નીકળી આવવું ભાઈ. સેન્ટરમાં આમ તો 2 થી 5નો ટાઈમ છે તમારે, બરાબર, પણ 1:30 વાગ્યા આસપાસ બંધ થઈ જશે. એમાં તો 1 વાગ્યા 12 વાગ્યાથી રિપોર્ટિંગ ચાલુ થઈ જશે એવું લાગ્યું, પણ 12 વાગે તો પહોંચી જ જવું જોઈએ. એ મોડું થોડું ઘણું થાય તો એ પણ આપણે કેવું કે પહેલેથી ડિસાઇડ કરેલું હોય કે 12 વાગે પહોંચવું છે તો તમે 12 વાગે 1 વાગે માંડ પહોંચી શકો. બાકી એમ વિચારશો ને 2 વાગે પરીક્ષા 1:30 વાગે પહોંચવું તો પછી ભેગું નહીં થાય, તો ભાઈ 1:30 વાગે ગેટ બંધ કરી દેશે લોકો, કેમ કે એ બધું સાઇન કરવાની બધી વસ્તુ એની અંદર હોય છે. એટલે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું, 12 વાગ્યાનું મગજમાં રાખવાનું, પણ એની 1-2 કલાક વહેલા નીકળી આવું. કેમ કે જે અમુક સેન્ટર એવી જગ્યાએ હશે, એવા સેન્ટર હશે તમને એમ થશે ત્યાં ગાડી જતી હશે, ત્યાં રિક્ષા આવતી હશે, શું હશે. હમણાં હું જુનાગઢ તાજેતરમાં દેવા ગયો ત્યાં જ એવું થયું હતું કે જે સેન્ટર ગૂગલમાં એક્ઝેક્ટ જગ્યાએ તે જગ્યાએ સેન્ટર હતું જ નહીં. ન્યૂ બેસ્ટ સ્કૂલ એ બીજી જગ્યાએ નીકળી, પછી ત્યાં ગાડી જાય એમ નથી, પછી પાર્ક કરીને અહીંયાથી ચાલીને ગયો. એટલે આવી બધી વસ્તુ બની શકે. ખાસ સેન્ટરનું ધ્યાન રાખવું. ઘણાને આને લીધે પણ મિસ થઈ જાય છે, ઘણા ટ્રાફિકને કારણે મિસ થઈ જતું હોય છે, તો ઘણું બધું વસ્તુ છે તો બહુ વહેલું નીકળી આવું. પછી ત્યાં પહોંચતા હોય આપણે એની અંદર આધાર કાર્ડ એક સાથે લઈ જવું. સાથે કઈ કઈ વસ્તુ લઈ જવું, તો ઘરેથી ભાઈ ખાસ ભૂલવાનું નહીં. આધાર કાર્ડ અથવા તો કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ, આધાર કાર્ડ લઈ જાવ તો વધારે બેનિફિટ રહે. પછી બીજું છે કે તમારે લઈ જવાનું છે બ્લુ અથવા બ્લેક પેન, કોઈ પણ ચાલશે, આના સિવાયની કોઈ પેન લઈ જાય. અને પેન છે ને 2-3 રાખવી, કા બ્લુ કા બ્લેક રાખવી ગમે. અને પેન રેનોલ્ડ્સની પેલી જાડા પોઈન્ટ વાળી આવે છે એ લઈ જાવ તો ચાલે, બાકી કોઈ પણ ચાલે. ઊંડા નાના જોઈએ છે, મને અત્યાર સુધી પેન લીધે કંઈ વાંધો આવ્યો નથી, પણ એ ચાલે. તો કોઈ પણ 2 થી 3 પેન લઈ જાવી અને પેનને રાઉસ કરીને લઈ જાવી થોડી, કેમ કે ત્યાં હજી નવું પેલું પેનની ઉપરનું ટીપ ખોલશો ને ત્યાં કરશો તો એ વાર લાગી જશે. એટલે ઘરેથી જ આજ રાતે જ બધું લઈ લેવું અને એને થોડીક વાર ઘસી લેવી, એટલે કેવું કે પેન થોડીક જાડી થઈ જાય. અને ટીક કરવામાં પણ ભાઈ ખાસ ધ્યાન રાખવાનું કે ટીક કરતા હોય આમ પછી પેન નામ ધબ્બો લાગી એટલે બીજી જગ્યાએ એનો ધબ્બો ન પડે એ પણ ધ્યાન રાખવાનું. આપણે વાત કરીએ આગળ કે કઈ રીતના એનું ધ્યાન રાખવી જોઈએ ટીક કરવાની અંદર. આ બધી વસ્તુ બહુ બધી વાર એક્ઝામ આપેલા છે ને આઈડિયા હશે. પછી ત્રીજું છે તમારે પાણી પીવાની હોય તો વોટર બોટલ લઈ જાવી, ને પણ પ્લાસ્ટિકનું ટ્રાન્સપરન્ટ હોય એની અંદર જ લઈ જવા દેશે. પેડ લઈ જવું હોય તો ટ્રાન્સપરન્ટ પેડ લઈ જવા દેશે, બાકી કઢવી નાખશે. બાકી બધી વસ્તુ ત્યાં બહાર થેલાની અંદર મોબાઈલ બધું ઇલેક્ટ્રોનિક આઇટમ બધી કઢવી નાખશે ત્યાં. તો આ બધી વસ્તુ તમારે. કોલ લેટર તો જો કે મેન્ડેટરી છે, જેના વગર તો નહીં. તો કોલ લેટર રાતે જ કાઢવી લેવો ભાઈ. ઘણીવાર મેં એકવાર એવું કર્યું, કોલ લેટર સવારે નીકળવા ગયો તો રવિવારને લીધે દુકાનો બંધ પણ હોય છે. ઘણીવાર વરસાદને કારણે દુકાનો બંધ હોય છે, તો એકાદી વાર નીકળી તો ગયું તો બહુ ધક્કા ખાવાથી પણ મારી બેદરકારી બહુ બધી વાર આવી નીડી છે. એટલે કોલ લેટર ખાસ કરીને તમે એડવાન્સમાં આગલી રાતે કાઢીને જ જવાનું ભાઈ. બધું 2 કોલ લેટર રાખવાનું, બરાબર. ને એની PDF છે ને કે કોકને શેર કરી દેવાની, એટલે ડાયરેક્ટ ડાઉનલોડ ન કર્યો હોય તો હંમેશા કોઈ પણ એક્ઝામમાં કોલ લેટર ડાઉનલોડ કરો. એટલે પછી અમુક સમય કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કંઈક એરર બેર આવવા માંડીએ તો એના કરતાં પહેલાથી કોલ લેટર ડાઉનલોડ કરી એની PDF કોઈ ભાઈબંધ કોકને આપણા બીજા એકાઉન્ટમાં શેર કરી દેવી, જેથી પાછું આપણે કઢાવવાનું મન થાય ત્યારે કઢવી લેવાનું. તો આ બધી વસ્તુ મેન્ડેટરી છે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લખેલ નથી એની અંદર, પણ લઈ જાઓ. હું દર વખતે કેરી કરતો હોઉં છું. પાસપોર્ટ સાઇઝનો ફોટો એક હોય, એ નથી માંગતા હોય તો પણ એક ફોટો મેન્ડેટરી છે, એ એક લઈ જાઓ ફોટો. તો આ બધી વસ્તુ ખાસ જરૂરી છે. આના સિવાયની કોઈ વસ્તુ એવી નથી કે તમારે લઈ જાઓ તો ચાલે. બાકી આધાર કાર્ડ, બ્લુ બ્લેક પેન છે, વોટર બોટલ લઈ જવી તો કોલ લેટર, બાકી ત્યાં પાણી પીવાની સુવિધા છે પણ અડધે વચ્ચેથી ઊભું નહીં થવા દે, એટલે તમારે પાણી તો ત્યાં આવે છે, ઘણી વાર નથી આવતું. અને કોલ લેટર આ ખાસ. પેડ જો લઈ જવું હોય તો લઈ જાવ, કે ઘણી વાર છે ને બેચ એવી હોય ને કે આમ આમ 45 ડિગ્રી એંગલમાં હોય, થોડું સરકી જાય પેલું OMR સીટ. આ વખતે જ મારે એવું થયું હતું. તો એ ખાસ ધ્યાન રાખવું. પેડ લઈ જવું હોય તો ટ્રાન્સપરન્ટ લઈ જાવ દેતા હોય તો ત્યાં લઈ જાવ, બાકી કંઈ નથી. આટલી વસ્તુ મેન્ડેટરી છે, એટલે ત્યાં જશો એટલે તમારું ચેકિંગ બેકિંગ થઈ જશે. હવે આની અંદર આપણે કેલ્ક્યુલેટરમાં અમુક સૂચનાઓ લખી છે. ફ્રેન્ડનું કોલ લેટર છે, મેં તો ફોર્મ નહોતું ભરેલું, પણ એમાં લખેલું છે કે ભાઈ આ બધી વસ્તુ એકવાર ખાસ જોઈ લેવી. તો આમાં એક વસ્તુ મને લાગી કે પરીક્ષામાં છે ને એનું બાયોમેટ્રિક વેરિફિકેશન થશે, એટલે મહેંદી કે એવી કોઈ વસ્તુ કરવી નહીં ભાઈ, કરીને જાવી નહીં, એવું આમાં લખેલું છે, બરાબર. વ્હાઇટનર બાઇટનર ને બધું લગાડવું ને આ તો એકવાર વાંચી લેજો. પણ આ એક મને લાગ્યું ઘણી જગ્યાએ બાયોમેટ્રિક નથી હોતું, ડાયરેક્ટ જ આપણું હોય છે, આધાર કાર્ડ ચેક કરી લેતા હોય છે. તો આ વખતે બાયોમેટ્રિક છે તો અંગૂઠો ખાસ તમારે લઈને જજો, ઘરે કાપીને મૂકીને જતા નહીં, બરાબર છે. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે.
હવે ચલો ભાઈ અંદર પ્રવેશ થઈ ગયા, એન્ટ્રી થઈ ગઈ, બરાબર. ચલો અંદર એન્ટ્રી થઈ, તમારો બ્લોક નંબર જોઈ લીધો, ત્યાં જઈને બેસી ગયા. ચલો સરસ મજાની બેચ છે. આજુબાજુ વાળાને કહી દેજો ભાઈ પ્લીઝ કે ખોટું વચ્ચે વચ્ચે પગ હલાવવાની ટેવ હોય તો એ ન કરે. આટલું થઈ ગયું. હવે તમારા હાથમાં આવશે પેલા સ્ટાર્ટિંગની પેલા 15 મિનિટ હશે થોડીક બાકી, ત્યારે તમને OMR શીટ આપી દેશે. OMR શીટ આવશે કેવી હશે તો અમારો એક જૂની OMR શીટ તમને બતાવી દો. આ રીતના OMR શીટ હશે. આ એક બોક્સ હશે, આવી રીતના એક બોક્સ હશે, અહીંયા સિરીઝ હશે ને અહીંયા નંબર. આ નંબર છે તમારા આ બેઠક ક્રમાંક હશે, એ કોલ લેટર ની અંદર લખેલા છે, એ આરામથી લખી લેવા. કઈ રીતના લખવા, આમાં ઘણી વાર ભૂલ કરે છે પબ્લિક. તો આપણે શું કરવાનું અંદર, આ પેલા અહીંયા બોક્સ હશે, આ જે ખુલ્લું દેખાડું છે ને એમાં અહીંયા ખુલ્લું દેખાય પણ અહીં બોક્સ લખેલું છે, બોક્સ દોરેલું છે, બોક્સ બોક્સ બોક્સ. તે બોક્સ ની અંદર આમાં આપણા પેલા નંબર ધીરે ધીરે આરામથી કન્ફર્મ કરીને એક એક બોલતું જવાનું મનમાં, 1 1 6 6 0 0 9 9. પેલા છે ને આ નંબર એ વેરીફાઈ કરી લેવા તમારા નંબર સાથે, બેચ નંબર સાથે બધું વેરીફાઈ કરી લેશો. પછી આમાં ઘણી વાર ભૂલ કરે છે, યાર હું ખોટું લખીને આવ્યો, એવું નહીં કરવાનું. આરામથી તમને સમય મળશે તો આ ઘૂંટી લેવાનું, બરાબર. આ કરીને પછી જોઈ લેવાનું. આ કરતા હોય ત્યારે એક એકડા માટે, એક એકડા માટે. ઘણી વાર કેવું 6 સ્પીડમાં, એવું નહીં, 6 પછી 6 ની માથે, 0 તો 0 માં બોલતું જવાનું, એટલે ભૂલ નહીં પડે, મનમાં બોલતું જવાનું. એટલે આવી રીતના કરશો એટલે આ થઈ જશે. સિરીઝ હમણાં આવી નહીં, પેપર થોડી વાર પછી આપશે, તો આ બે સેમ જ હશે, પણ એકવાર કન્ફર્મ કરી લેવું, ડાયરેક્ટ ઘૂંટી નહીં નાખવાનું. પેલા કન્ફર્મ કરી લેવું એકવાર કે આ બે સેમ જ હોય છે. આ પ્રશ્નપત્ર જો બે અલગ અલગ આવે તો આપણે ચેન્જ કરવા માટે અરજી કરીએ કે ભાઈ આ તો મારું પ્રશ્નપત્ર અને મારું જે બેઠક ક્રમાંક અલગ અલગ આવ્યા, એટલે એ સેમ જ આવશે. તો આને પછી ઘૂંટો તો ચાલે, પેલા આ બધું કરી લેવું. અને છેલ્લે નીચે સિગ્નેચર હશે, એ બધું ખાસ કરી લેવું. હમણાં આ વખતે અમારા ક્લાસમાં એક બે વિદ્યાર્થી સિગ્નેચર રહી ગઈ હતી, તો આ નહીં હોય તો તમારું ચેક નહીં થાય. બાકી ડાબા હાથના અંગૂઠા નિશાન હશે, એ અંગૂઠો મારીને પછી કપડાથી સરખુંથી લૂસી લેવાનું છે. અહીંયા તો સાઇન ઇન્વિજિલેટર કરી હશે. આટલી વસ્તુ સાવ મેન્ડેટરી છે. સાઇન ને થમ નહીં હોય તો ભાઈ રિજેક્ટ થઈ જશે. આમાં ઘણી વાર એવું કહેતા હોય કે બારકોડ પરથી સ્કેન થાય એટલે આમાં થોડું ઘણું ભૂલ હોય તો ચાલે, પણ આપણે ભૂલ કરવાની નથી, એટલે કોઈ ટેન્શન નથી લેવાનું. અહીંયા સિરીઝ લખી લેવાનું, સિરીઝ આવે પેપર. જેવું પેપર આવે એટલે તમને 5-10 મિનિટ આપશે ખોલવા માટે. પેલા તો પેપર એકદમ જોઈ લેવાનું કે પેક એમ પેક છે કે નહીં, પછી 5-10 મિનિટ તમને ખોલવા માટે આપશે. એટલે તમારે શું કરવાનું છે કે એ પેપરની સિરીઝ લખી નાખવાની અને નંબર લખી નાખવાનો. પછી તમને કહેશે ખોલવાનું, એટલે વચ્ચેથી ખોલી અને સ્ટાર્ટ કરી દેવાનું. કઈ રીતના કરવાનું એ આગળ, એટલે સુધી આપણે પહોંચી ગયા. હવે આપણે આગળ શું કરવાનું એ વાત અગત્યની છે ભાઈ, કે એ મને કહો કે કઈ રીતના. તો પેપર જેવું આવે તો પેપરને પેલા એક RS આખું પેપર ચેક કરી લેવું, કે કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક તો નથી ને, ફટાફટ આખું ફેરવી લેવું. બસ આમ 1 મિનિટ લાગે, 1 મિનિટ નહીં, બગાડવાનું નહીં વધારે સમય. હવે 3 કલાકનો સમય છે એટલે કદાચ પેપર લેન્ધી હોઈ શકે, આપણે એવું માનીએ. એવું હું 100% શ્યોર નથી કહેતો, કેમ કે આમાં કોઈ પ્રેડિક્શન કામ નહીં કરે, એવું માનીએ છે. પણ તોય ઇનફ સમય થશે. ડીવાયએસઓ જેવું નીકળે તો 3 કલાક ઇનફ છે, એટલે પરફેક્ટ છે. આમ તો ડીવાયએસઓ 2 કલાક ઓછા કહેવાય, એના માટે 2.5-3 કલાક હોય તો પરફેક્ટ કહેવાય, કે તમે મેથ્સ આરામથી દાખલા કરી શકો, આરામથી પ્રશ્નો વાંચીને જવાબ આપી શકો. તો આમાં 3 કલાક હશે તો થોડુંક પેપર મેં લેન્ધી કાઢવાનું, અથવા મેથ્સ રીઝનિંગ વધારે છે થોડુંક ડીવાયએસઓ ને એના કરતા, એટલે કદાચ વધારે સમય આપ્યો છે એ લોકોએ, તો એમાં કંઈ ખોટું નથી. કદાચ એવું અઘરું ન પણ નીકળે, પણ આપણે એવું વિચારવાનું કે ભાઈ અઘરું હશે, એવું વિચારીને કરવાનું. પેપર આપણે જોઈ લીધું પછી ચાલુ કરવાનું. પહેલા પ્રશ્નો, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, પાંચમો, આવી રીતના પ્રશ્નો લખેલા છે. તમારે શું કરવાનું છે, પહેલી વારમાં જેટલા આવડે છે ને એટલા ટીક કરવાના. પેલા ટીક કર્યું, અને કઈ રીતના 2 મેથડ હોય છે, કાં તમે પેપરમાં પેલા ટીક કરી વાંચતા વાંચતા અને પછી એને OMRમાં ઉતારો, અને કાં પેલો આવડી ગયો એ આવે, ચાલો એ ટીક ગ્રાઉન્ડ કરી, બીજામાં આ C આવે, C કરી દીધું. તો આ રીતના કરતા હોય ને, ઘણા પેલા પેપરમાં કરી દેતા હોય. પણ મેં અત્યાર સુધી 2 મેથડને યુઝ કરેલ છે, તો અમને કહું. આ વખતે ડીવાયએસઓ ની અંદર મેં પેલા 100 છે ને એ પેપરમાં ટીક કરી લીધા, અને બીજા 100 છે ને પેલા પેપરમાં ટીક કરી લીધા, પછી એને પેલા 100 ને પેલા OMRમાં ઉતારી દીધા, પછી બીજું ચાલુ કર્યું. એટલે કદાચ છેલ્લે ટાઈમ ઘટે, આવું કોઈ દિવસ કરવાનું નહીં. લાંબુ પેપર હોય ને તો તમારે રહી જાય OMR ટીક કરવાનું, તમને પ્રશ્ન તો આવડી ગયો હોય, નિરાતે કરતા હોય એટલે આવું કરવાનું એક ગેરફાયદો એ છે કે તમને ટાઈમ ઘટે ત્યારે લાંબે, એટલે તમારે એક જ કામ કરવાનું, આવડી ગયો તો કરી જ નાખવાનું ભાઈ, ખોટું પેપરમાં નહીં, પેપરની સાઈડમાં રાખવાનું. ઘણી વાર કોકને એમ થતું કે પેપરને બે મેનેજ કરવું અઘરું પડી, એક સાઈડ આટલું પેપર હોય ને એટલે OMR શીટ હોય, તો પેલા 100 નું કે 50 નું સેટ રાખવાનું. પેલા 50 કરી લીધા, બીજા 50 કરી લીધા, ત્રીજા 50 ને ચોથા 50, એવી રીતના 50 પેપરમાં કરી લીધા, પછી 50 ને આમાં કરી લેવાનું, 50 આમાં કરી લીધા પછી. બાકી એના કરતા હું તો કહું, હું અત્યાર સુધી એમ જ કરતો કે પેપરની અંદર પ્રશ્ન જોયો અને એનો કેમ હાલે છે આટલું બધું, પેપરની અંદર પ્રશ્ન જોયો અને એને ડાયરેક્ટ ટીક કરી દો. એમાં પેપરની અંદર ટીક કરવાનું નહીં, ડાયરેક્ટ જ પેલો પ્રશ્ન આવ્યો, વાંચ્યો, મોઢેરાનું સૂર્યમંદિર, ભીમદેવ, ઓકે, ડાયરેક્ટ આમ કરતું જવાનું, બસ એ રીતના કરતું જવાનું, એમાં બીજું કંઈ છે નહીં. હવે એક કહું કે સમય કઈ રીતના બચાવી શકાય મેક્સિમમ. પહેલી વાર જેટલા આવડતા હોય ને એટલા જ કરવાનું. પહેલો પ્રશ્ન વાંચ્યો, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, છઠ્ઠો, સાતમો, આવી રીતના 105મો પ્રશ્ન છે, ચાલો આવી રીતના હશે. એટલે તમે વાંચો છો, પહેલો પ્રશ્ન ભાઈ આવું મને આઈડિયા નથી, 100% હું શ્યોર નથી કે પ્રશ્ન, તો અત્યારે સ્કીપ કરી દો ફટાફટ. બીજો પ્રશ્ન શ્યોરલી આવડે છે, મોઢેરાનું સૂર્યમંદિર, ભીમદેવ બધે ઓકે, ટીક કરી દો ફટાફટ, ટીક કરી દો. આનાથી શું થશે ખબર છે,
તમારું પહેલા સેટની અંદર છે ને જેટલા પ્રશ્નો આવડી હશે ને એનો સમય બહુ ઓછા સમયમાં તમે જવાબ આપી દેશો, કેમ કે તમારું માઇન્ડ હજી સ્ટાર્ટિંગમાં ગયા છો એટલે ફ્રેશ હશે, ટાઈમની કંઈ કમી નહીં હોય, એટલે તમે બધા પ્રશ્નો તમને આરામથી યાદ આવે અને ટીક કરી શકશો તમે એને જેટલા આવડે છે એટલા. અને બીજું કે જો તમને આ પ્રશ્ન છે એનો સમય બચશે, જેમ કે આ પ્રશ્નમાં તમારે 10-15 સેકન્ડ બગાડવાની હોય, પણ તમને વાંચી અને 2 થી 3 કે 5 સેકન્ડમાં એનો જવાબ યાદ આવી ગયો અને 2 થી 3 સેકન્ડમાં કે 4 સેકન્ડ તમે ટીક કરી દીધું, તો 10 સેકન્ડમાં આનો જવાબ આવી ગયો અને તમે એનો ટીક કરી દીધો. એટલે અહીંયા તમારા સમયની સાવ બચત થઈ, કેમ કે એક ઓન ધ સ્પોટ પહેલી વાર જોઈને જવાબ આવડી ગયો તો તમારે કંઈ વિચારવાનું નથી. તો આવા બીજા 50 પ્રશ્નો નીકળીએ, 50 એવા પ્રશ્નો છે સમજી લો 200 માંથી કે તમને સાવ પહેલી વારમાં મસ્ત આવડી ગયા છે, તમે મીડિયમ સ્ટુડન્ટ છો, કોકને 100 પણ આવડી જાય, એમાં ઘણી અઘરું પેપર હોય તો 50 આવડે, ચલો પહેલી વારમાં 50 આવડી ગયા, તો 50 તમારે કેટલા ઓછા સમયમાં નીકળી ગયા. 50 પ્રશ્નો છે એ ઓછા સમયમાં એકદમ નીકળી ગયા સાવ. એના માટે તમારે આડું એમાં કેવું હોય કે ઘણીવાર બીજો પ્રશ્ન અઘરો હોય, આ પ્રશ્ન એમાં અટવાઈ ગયા હોય તો પછી એના પછી પ્રશ્ન સહેલો પ્રશ્ન તમને ન આવડે. એટલે પહેલા રીડિંગમાં જેટલા અને બીજી વાર આનો ફાયદો શું થાય, લાસ્ટમાં ઘણીવાર કેવું હોય છે કે સહેલા પ્રશ્નો રહી જતા હોય છે અને સ્ટાર્ટિંગમાં તમને અઘરા પ્રશ્નો હોય, તમે ટીક કરતા હોય, તમે વિચાર્યું કે મારે પહેલી વારમાં એવું નથી કરવું જેટલા આવડે એટલા બધું કરતું જવું છે, પેલો બીજો ત્રીજો વિચારતા ગયા પ્રશ્ન ઈ કરવો કે ત્યાં ડિસાઇડ કરી લીધું તમે ઈ કરવો કે એનું શું ડિસિઝન લેવું ત્યાં ડિસાઇડ, એમ કરતા કરતા તમારો સમય તો વધારે જશે, એટલે લાસ્ટ પોતા તમારે પાસે સમય નહીં બચે, એટલે લાસ્ટમાં સહેલા પ્રશ્નો કદાચ તમારાથી રહી જાય તમને આવડતા હોય અને ઉતાવળમાં તમે સહેલા પ્રશ્નો ખોટાઈ પડી શકો, એટલે પહેલી વારમાં પહેલા રીડિંગમાં તમારે જેટલા આવડે છે એ કરી નાખવાનું, એટલે તમારે અડધી કલાકમાં મસ્ત પેલું રીડિંગ પતી ગયું. બીજા રીડિંગમાં તમારે એ જ વસ્તુ છે કે ભાઈ કાં એ પ્રશ્નમાં કન્ફ્યુઝન છે કે કાં સાવ નથી આવડતું, બે વસ્તુ હશે, હાવ શ્યોર તો નહીં હોય, કાં મીડિયમ આવડે છે, કાં રિસ્ક લેવું છે, આમાં 50% કન્ફર્મ છે એવું છે. તો પછી બીજા રીડિંગમાં તમારે શું કરવાનું, બીજા રીડિંગમાં એક હું સલાહ આપું કે તમારે બીજા રીડિંગમાં, અને હા પહેલા રીડિંગમાં મેથ્સને નહીં કરવાનું, એવું હોય તો તમારે મેથ્સ કરવું હોય તો પહેલા રીડિંગમાં વચ્ચે આડું મેથ્સ આવતું હોય તો એમ લાગે કે સિમ્પલી આવડે છે તો કરી લાવું, કેમ કે મેથ્સ છે ને એમાં એકાદ દાખલો એવો અઘરો આવી ગયો ને તો તમારા 5-10 મિનિટ ત્યારે ખાઈ જશે, શરૂઆતમાં તમારો સમય બહુ હશે, તમે એ ખવાવા દેશો. એક દાખલો ઘણીવાર એવું હોય કે એ દાખલામાં ઈ કરી દેવાનું હોય, પછી લાસ્ટમાં આપણે કરી દેતા હોય છે. ઘણીવાર એવું હોય છે કે મેથ્સના દાખલા તમે વચ્ચે કરતા જાઓ, સહેલું હોય તો વાત અલગ છે, વચ્ચે કરતા અઘરો દાખલો આવી ગયો તમારો જ્ઞાનનો સમય બગડી જાય, તમે ડિમોટિવ થઈ જશો, પછી આપણું બધું પાછળનું બગડી જશે. એટલે પહેલા મેથ્સ નહીં કરવાનું, પહેલા જેટલા પણ આપણે જીએસના શ્યોરલી કટ આવડે છે એને ટીક કરી દેવાનું, પછી બીજી વારમાં તમને એમ લાગશે મેથ્સ કરવું છે તો પછી બીજા રીડિંગમાં તમારે મેથ્સ આડું આવતું છે એમ કરતા જાઓ, બસ સિમ્પલ વે છે. તો આ રીતના એનું કરી શકાય. હવે એમાં પણ મેથ્સમાં પણ પાછું બે પ્રકાર હોય છે, કદાચ મેથ્સમાં તમને એમ લાગે ભાઈ આ પ્રશ્ન હજી બહુ ગણતરીમાં ટાઈમ લાગે છે તો એને પછી કરીશ, તો એને રહેવા દેવો હજી, એવું કંઈ ઇસ્યુ નથી. અને તમે એમ થશે કે આટલું બધું મેનેજ કેમ કરું, તો કંઈ ન હોય, તમારી ઓએમઆર જોઈ લેવાની ક્યાં ક્યાં પ્રશ્નો બાકી છે, હું તો એ જ ચેક કરતો, ઓએમઆરમાં ચેક કરી લેવાનું, ઓએમઆર કેમ કે ઓએમઆરમાં ચેક કરી લેવાનું ફટાફટ, આમાં ક્યાં આખા કોરા છે ફટાફટ, પછી છેલ્લે હું શું કરતો ઓએમઆર ને પકડી લઉં, પેપર આખું ફેન દેવાનું નહીં, પછી આપણે ખબર પડી ગઈ ભાઈ ક્યાં, તો કે ભાઈ હાલો આ XYZ બાકી છે, એમાં ફટાફટ કાઢીને જોઈ લે, એટલે ઈઝી પડે. એ રીતના પછી જોવાનું. તો હું કહું આ મેથડ એક બેસ્ટ લાગશે કે તમે આરવાર કરતા જાઓ, પછી મેથ્સ આવે તો મેથ્સને પણ સાથોસાથ કરતા જાઓ, અને અઘરું લાગે તો એને મેથ્સના ને ડાયરેક્ટ ઈ ન કરી દો, એને લાસ્ટમાં રાખો, મેથ્સ માટે લાસ્ટમાં રાખો. મેથ્સનો પ્રશ્ન કોઈ અઘરો આવી ગયો નથી થતો સોલ્વ તમારાથી તો એને લાસ્ટમાં રાખજો તમે, કેમ કે લાસ્ટમાં તમારી પાસે જો કદાચ જીએસના પ્રશ્નો થયા સમય ઘણીવાર બચે, મારે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ વખતે ઘણો સમય બચ્યો હતો મેથ્સ બેચ કરતામાં, તો પણ ઘણીવાર સમય બચે તો લાસ્ટમાં તમે એમાં ઓપ્શન લગાડીને ગમે મેથ્સનો જવાબ લાવો થોડોક ઈઝી પડે, ઓપ્શન લગાડીને ગમે એમ કરીને ઘાટી ઘૂટી ઘડીને એકાદું થોડુંક પોસિબલ બને પણ અમુક દાખલામાં, તો એ તમે કરી શકો. અને હવે તમારે રિસ્ક લેવું કેટલું, તો જો 50% આવડતું હોય તો રિસ્ક લેવું જોઈએ, હું તો કહું રિસ્ક લેવું જોઈએ થોડું ઘણું. 50% શ્યોરિટી હોય તો તમે માનો કે તમારા 10 પ્રશ્નો એવા છે કે જેમાં 50% તમારી શ્યોરિટી છે, તો આપણે એવું ધારીએ કે તમારા 5 સાચા પડ્યા ને 5 ખોટા પડ્યા, બરાબર, તોય તમે આની અંદર પ્રોફિટમાં છો, તોય તમે આની અંદર પહોંચો, તોય આનાથી આ 5 તમને એક્સ્ટ્રા મળશે, જે તમને સાવ તમે ઈ જ કરી દેવાના, તેની જગ્યાએ આ 5 તમને મળ્યા, આ 5 તો માઇનસ થયા તો ગયા, ભાઈ એના બીજા જે માઇનસ 2.5 હશે એમાંથી બાદ કરો એટલે 2.5 નો તમારે આમાંય ફાયદો થયો. એટલે થોડુંક રિસ્ક લેવું જોઈએ, પણ સાવ ન આવડતું એને કઈ ખબર જ નથી, ગપું કે મને સી ગમે છે, મારું નામ ચિરાગ છે, મારું નામ ભાવેશ છે તો હું બી કરી નાખું, તો એવું કોઈ દિવસ રિસ્ક લેવાનું નહીં, એના કરતા એ કરી દેવાનું. મેથ્સમાં કોઈ રિસ્ક નહીં લેવાનું. શું કરવા કે મેથ્સમાં તમારો કયો જવાબ સારો લાગે એમાં હોય જ નહીં, જીએસમાં તમે રિસ્ક લો એટલે કે ભાઈ કદાચ એ ટાઈમે મોહમ્મદ ગઝની હતો કે એ ટાઈમે ભીમદેવ હતો કે નહીં, કે સોલંકી કાળમાંથી કોણામાંથી નીચે તમને વાંચ્યું હોય તમને થાય કે કદાચ આ તો મોરિયન હોય તો મને શ્યોર છે, તો એવી રીતના તમે એમાં તુક્કો લગાડજો, મેથ્સમાં તુક્કો લાગે નહીં. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે મેથ્સમાં તુક્કો નહીં મારવાનો, અને 50% જ્યાં લાગે કે ભાઈ થોડું કન્ફ્યુઝન છે તો તમારું ન્યા મેં કીધું એમ તમારું કદાચ 5 માંથી 8 સાચા પડી જશે, એટલે 10 માંથી 50% શ્યોરિટી વાળા 10 માંથી અમારા સાવ ભાગ નબળા હશે તો 8 સાચા પડશે, તો બીજા 2 નું ખોટ છે તો એ 8 ના એકાદાની જ ખોટ જશે, વધારે ખોટ નહીં જાય. તમારા 7 સાચા પડી જશે તમારું આ બધું 0-0 થઈ જશે, ટૂંકમાં જેટલા ખોટા સાચાનો રેશિયો. એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવું કે રિસ્ક લેવું કે નહીં. પછી સાવ નથી આવડતા એને એ કરી દેવું,
હવે કેટલા ટીક કરવા એ અત્યારે ના કહી શકાય. પેપર કેવું છે એના પર આધાર રાખે. પેપર કેવું છે એના પર આધાર રાખે. બધાને અઘરું લાગશે તો આપણે અઘરું લાગશે તો એ પ્રમાણે ટીક કરવા હોય તો કઈ છે નહીં. કેવું ટીક થાય છે બસ સિમ્પલ વે. આમાં કઈ જોવો ને કેટલા ટીક કરવા યાદ રાખવાનું. સાવ નથી આવડતો ભાઈ તો એને એ જ કરી દેવાનું છે. આમાં આપણે કોઈ બીજું કોઈ લોજિક નથી મારવાનું. સાવ ખબર જ નથી ભાઈ આમાં શું આવે તો એ મારી દેવાનું. 50% કન્ફ્યુઝિંગ છે તો રિસ્ક લેવું હોય તો લેવાનું. ઘણી વાર એવું થાય આ 50% ઘણી વાર કેવું થાય 50% શ્યોર ન હોય આપણે તો ત્યાં રિસ્ક નહીં લેવાનું. 50% શ્યોર હોય કે આ બેમાંથી એક જ આવે છે ત્યારે પછી આપણે રિસ્ક લેવાનું. આ રીતના મને બેસ્ટ મેથડ લાગી. તમારી કોઈ અલગ મેથડ હતો એને બદલાવતા નહીં. આ એ જ ચાલુ રાખજો. અથવા તો હજી બદલાવી હોય તો કાલે એકવાર મોક ટેસ્ટ પેપર એકવાર આપીને ટ્રાય કરી લેવાનું તમારે કોઈ પણ એકેડેમીના હાથે. બાકી આપણી એપ્લિકેશનમાં જ નીચે મોક ટેસ્ટ છે એને OMR માં આપી દેવાની. OMR શીટ ડાઉનલોડ કરી લેવાની ગૂગલમાંથી અને મોક ટેસ્ટ આપણે 49 3 મોક ટેસ્ટ છે. ત્રણે મોક ટેસ્ટને સમય મુજબ પ્રેક્ટિસ કરી લેવાની. ત્રણેય પ્રકાર ટ્રાય કરી લેવાનું કે આમાંથી કેમાં ટાઈમ ખૂટે એમ છે, કઈ રીતના કઈ મેથડ કરાય. 3 કલાક બગાડી અથવા તો ટાઈમ એમાં મેનેજમેન્ટ સેટ ન કરો તો 2.5 કલાકનો જ ગોઠવો. પહેલી વારમાં અઘરું થોડુંક રાખો. પ્રેક્ટિસ હાર્ડ કરશો તો ઈઝી પડશે. તો આ રીતના એકવાર મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી લેવી હજી પણ. પછી એમ લાગે કે નહીં ભાઈ મારી ઓરિજિનલ મેથડ છે ને પહેલી વાર કરો છો તો તમારે ત્યાં આ રીતના કરી શકો. કેમ કે તમને આઈડિયા ન હોય કે અહીંયા કેમ કરવું. તો એમાં ઘણાને સમય બગડતો હોય અને ઘણાને છે ને સિરીઝ મિસ થઈ જતી હોય. જો 121 થી આમ અહીંયા 121 થી ચાલુ થતો 120 પૈતું હોય તો અહીંથી પછી શું કરે ખબર છે અહીંયા 131 વાળું કુંડાળો હોય ત્યાંથી કુંડાળા કરતા જાય. એકવાર ઘણાને એવું થયું 10ની સિરીઝ આખી મિસ થઈ ગઈ હતી. ઘણાને થયું હશે. કોમેન્ટ કરજો કે હા ભાઈ થયું હતું. એના માટે બેસ્ટ મેથડ મને અત્યાર સુધી સિરીઝ મિસ નથી થયું રીઝન છે કે હું મનમાં બોલતો જાઉં. જેમ કે આમ છે અહીંયા આમ આ OMR છે તો આવી રીતના અહીંયા આવ્યું ભાઈ 9માં બી. આપણે ક્વેશ્ચન પેપરમાં મેં જોયું કે 9માં ભાઈ રાણકી વાવ કોણે બધાવ્યું કે ઉદયમતી. ઓકે તો એનો જે પ્રશ્ન નંબર 9 હતો તો 9માં બી. તો પછી હું જ્યાં સુધી મારી પેન જાતી હોય OMR શીટ ત્યાં સુધી મનમાં 9માં બી એવું કરતો ચાલુ. 9માં બી એવું કોઈ દી મિસ ન થાય. તમે કદાચ આ મિસ થઈ જતું હોય તમે 60ની જગ્યાએ 61માં ટીક કરવા જતા હોય તો તમે બોલતા જતા હોય 61માં સી તો 60માં તમારી પેન હોય તો તમને ખબર પડે આ તો 60 તો 61માં સી તો તમારું મગજ તમને ઓટોમેટિક નહીં કરવા દે. ઘણીવાર તમે 151માં ટીક કરો તો 101માં કરવા જતા હોય તો પણ તમે મગજમાં 51 બોલતા જતા હોય તો 101માં ભૂલથી થશે જ નહીં કોઈ દિવસ. એટલે એવી રીતના મારી ટેવ હતી. તો આ એક કરી શકાય. બાકી આમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. ત્યાં આરામથી જાઓ એટલે પહેલા તો બધો સ્ટ્રેસ બહાર કાઢી લો. કોઈ મોટું બહુ ઓલું નથી. ત્યાં ઘણીવાર ત્યાં જાઓ ને તમને ઓટોમેટિક ત્યાં અડધી કલાક 2 કલાક બેસાડે તો ઓટોમેટિક પ્રેશર આવી જાય. ઘણા વિદ્યાર્થીઓ પાણી પીતા હશે ને આમ કરતા હશે ને ઘણા આમ બેઠા હશે એમ થાય કે હા યાર બધા હોશિયાર હશે. એવું કંઈ નહીં વિચારવાનું ભાઈ. ઘણા અલગ અલગ પ્રકારના માનવીઓ તમને ત્યાં મળશે. આમ જે મનમાં વિચારતા હશે કંઈક ને પછી આમ થોડુંક આપણે એટીટ્યુડ જેને એમ લાગશે કે આને તો કંઈક બહુ આવડતું હશે આપણે પાડી દેશે એવું કંઈ વિચારવાનું નથી ભાઈ. કામ મગજથી એકદમ શાંતિથી પેપર આપવાનું છે. આરામથી ત્યાં આંખો બંધ કરી 2-5 મિનિટ મેડિટેશન કરવાનું છે. બીજું કંઈ વિચારવાનું નથી. આરામથી સારી સારી વસ્તુ વિચારવાની છે અને પછી આરામથી પેપર આપવાનું છે. આગલી રાત્રે કોઈ વાંચવાનું નહીં. આગલી રાત્રે વાંચવાનું નહીં ભાઈ. ખોટું ભલે રહી ગયું તો રહી ગયું. હવે આમાં ભેગું અત્યાર સુધી ન થાય તો ખોટું આગલી રાતે કરંટ અફેરને થોડીક વાર મગજને શાંત આપવાનું. મગજમાંથી જે બધો કચરો છે ને થોડોક દૂર થઈ જાય. ખોટું તમે નાક કરશો ને તો એ બધું મિક્સિંગ થઈ જાય છે. એટલે પછી છેલ્લે દિવસે કે આગલી રાતે વાંચવાનું નહીં. અને ત્યાં 2 વાગ્યા સુધીમાં તો વાંચવાનું જ નહીં. એ ઘણા વાંચતા છે પણ મેં એવું ઘણી વાર કરેલ છે ને એક્ઝામ પાસ કરેલી છે. એટલે એમાં એવું કોઈ ઇસ્યુ નથી કે ભાઈ તમે મુક કરો છો એના કરતાં છેલ્લા ટાઈમે હોય પૂછાઈ જાય. પણ આની અંદર એવું નથી ભાઈ. આ તમારી કોલેજની એક્ઝામ નથી. એમાં છેલ્લે ટાઈમને પૂછાય. આમાં છેલ્લે ટાઈમનું પૂછાય એવું જરૂરી નથી. એકાદો પ્રશ્ન નીકળી આપે એના માટે થઈને તમારું મગજ શું કરવા બગાડવું. ત્યાં જે આરામથી આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી લેવાની. તમે જેને પણ માનતા હોય એને આંખો બંધ કરી શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. પેપર આવે એટલે એટલું વિચારવાનું કે ભાઈ આ આપણી છેલ્લી એક્ઝામ નથી. એવું વિચારશો ને તો તમે પ્રેશર ઓછું લેશો. ઘણી વાર એવું વિચારવાનું હોય યાર છેલ્લી એક્ઝામ છે એવું વિચારીએ તો આપણે ઓલું થાય ને આપે ને તો પ્રેશરમાં આવી જશો. છેલ્લી એક્ઝામ છે ક્યારે વિચાર તૈયારી કરતા હોય ત્યારે તો તમે હાર્ડ તૈયારી કરી પછી એક્ઝામ ટાઈમે એવું નહીં અમારી છેલ્લી એક્ઝામ ત્યારે વિચારવાનું કે આ નહીં થતા આગળ તલાટી એટલે આવે છે થોડું કામ એટલે મગજ શાંત રહેશે. તો આ રીતના મારા મંતવ્યો હતા. મારા પર્સનલ મંતવ્યો હતા. આમાં કોઈકને કદાચ ન ગમ્યું હોય તો એ પણ અલગ વસ્તુ છે તો કંઈ વાંધો નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ અને મહેનત કરતા રહ્યો.